અમે ગઈકાલે વહેલી સવારે કેલા સોમનાથ ભગવાન શિવની પ્રાર્થના પૂજા અર્ચના કરીને સામૂહિક પૂજા કરીને ત્યાંથી અમે પદયાત્રાની શરૂઆત કરી। ખૂબ મોટી સંખ્યામાં ત્યાં ગેલા સોમનાથથી પણ પદયાત્રીઓ તરીકે જોડાણા હતા। રસ્તામાં જે ગામો આવે છે દરેક ગામની અંદર તમામ સમાજના લોકો આ પદયાત્રીઓને અને અમને સૌને ખૂબ સારી રીતે સ્વાગત, બધી જ વ્યવસ્થાઓ, પીવાના પાણી, ચા પાણી બધી જ વ્યવસ્થા કરે છે। ખૂબ માન સન્માનથી આ પદયાત્રાનું દરેક જગ્યાએ સ્વાગત થાય। ગઈકાલે રાત્રે મેં મોટા દડવા રોકાણા હતા, ત્યાં પણ વિશાળ સંખ્યામાં લોકો આવ્યા હતા અને અમારું સ્વાગત કર્યું હતું। રાત્રે 8 વાગ્યા પણ એ વખતે ઢોલ નગારાથી એમણે આ પદયાત્રાનું સ્વાગત કર્યું। ત્યાંથી આજે નીકળ્યા પછી સવારમાં મોટા દડવાના પાદરમાં અને નાના માંડવા અને રસ્તામાં આવતા રામોદ સહિતના સમગ્ર સમાજના લોકોએ આ પદયાત્રાનું ખૂબ ભાવપૂર્વક સ્વાગત કર્યું છે। સૌ લોકોને એક મનમાં એવું છે કે લોકોની સુખાકારી માટે, જનતાના કલ્યાણ માટે અને રાષ્ટ્ર સમૃદ્ધ બને, દેશ સમૃદ્ધ બને, રાજ્ય સમૃદ્ધ બને અને આ વિસ્તાર સમૃદ્ધ બને એ માટેની રાજ્ય સરકારને, ભારત સરકારની વિવિધ યોજનાઓ જે યોજનાઓ એની જાગૃતતા આવે અને લાભાર્થીનો લાભ મળે એવા ઉદ્દેશ્ય જ્યારે નીકળ્યા હોઈએ ત્યારે સૌ લોકો અમને આ ભાવથી આ પદયાત્રાને ખૂબ ભાવથી સ્વીકારે છે નહીં પણ સન્માન કરે છે। અને એ રીતે આ પદયાત્રા જેને ગોંડલના પાદરમાં પણ સૌ સમાજના લોકોએ, અમારા કોળી સમાજના ખરા પણ અન્ય સમાજના લોકોએ પણ જે રીતે એક સાથે મળીને આ પદયાત્રાનું સન્માન કર્યું છે બદલ હું ગોંડલની જનતાનો પણ હૃદયથી આભાર માનું છું। સોમનાથ મહાદેવને